જય સ્વામિનારાયણ. કાગડો એક એવું માત્ર પક્ષી છે જે બાજના માથે બેસીને ચાંચ મારી શકે છે. જ્યારે કાગડો છે એ બાજના માથે બેસીને ચાંચ મારે છે ને, ત્યારે બાજ કશું જ નથી બોલતું અને એની મસ્તીમાં ફૂલ ઊંચાઈએ ઉડે છે. એટલી બધી ઊંચાઈએ ઉડે છે કે એની ઊંચાઈ એટલી બધી વધારે હોય છે કે કાગડાની શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એને ઓક્સિજન નથી મળતું. એટલે કાગડો છે એની મેતે જ નીચે પડી જાય છે. તો આ એક વાર્તા છે. એવી જ રીતે તમારા જીવનની અંદર જેટલા આજુબાજુમાં રહેલા કાગડા છે એ બધાની ઉપર રિએક્શન આપવાનું બંધ કરીને આપણે આપણું કામ કરવાનું, જેથી કરીને એની મેતે જ બેસી જશે અને આપણે કશું કરવાની જરૂર નથી. બાકી બધું ભગવાનના હાથમાં છે અને એ કરે એ જ વસ્તુ સાચી છે. જય સ્વામિનારાયણ.